તો સુરતની યુવતીએ 22 વર્ષની ઉંમરે અમેરિકાના કેલિફોર્નિયાથી પ્રોફેશનલ પાયલોટ બનવાની ઊંચી ઉડાન ભરી છે. સુરતી યુવતી આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેરી સિદ્ધિ મેળવીને સુરત જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સુરતના બેગમપુરાના મુંબઈવડના વતની સંજય દાડિયાની દીકરી દીપાલીએ એસએસસી સુધી અઠવાગેટની વનિતા વિશ્રામ સ્કૂલમાં અભ્યાસ કરી વર્ષ 2017માં માતા પિતા અને ભાઈ સાથે અમેરિકા શિફ્ટ થઈ હતી. ન્યૂજર્સીમાં રહેતી દીપાલી પાયલોટ બનવાના અરમાનો સાથે કેલિફોર્નિયામાં એકલી સ્થાયી થઈ હતી. પ્રોફેશનલ પાયલોટ બન્યા બાદ પહેલી વખત વતન સુરત આવેલી દીપાલીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. પરિવારના સભ્યો જ નહીં, સમાજના પણ હરખ છવાયો હતો. રાણા સમાજની પહેલી યુવતી પાયલોટ બની હોવાથી સમાજના આગેવાનોએ દીપાલીનું સન્માન કર્યું હતું. વર્ષ 2017માં પ્રથમ વખત ફ્લાઇટમાં બેસતા સમયે દીપાલીએ પાયલોટ બનવાનું સપનું સેવ્યું હતું. માતા પિતાના સહયોગથી પ્રોફેશનલ પાયલોટ બનવાનું સપનું સાકાર કર્યા પછી દીપાલી માતા પિતાને ફ્લાઇટમાં બેસાડીને મુસાફરી કરાવવાની તેમજ અમેરિકાથી ફ્લાઇટ ચલાવીને સુરત એરપોર્ટ પર ઉતરવાની મહેચ્છા રાખી હતી. જ્યારે દીકરી પાયલોટ બનતા માતા પિતાની આંખો હરખથી છલકાઈ ગઈ છે. મારું એક ડ્રીમ હતું કે મારે પાયલટ બનીને મારા પેરેન્ટ્સને ફ્લાય કરીને લઈ જવું છે. મારા પપ્પાને આ પ્લેન્સ બહુ જ ગમતા હતા, એટલે મનમાં એવું હતું કે જ્યારે પણ હું પાયલટ બનું હું મારા પેરેન્ટ્સને ફ્લાય કરીને લઈ જાઉં. આગળ એવું સપનું છે કે મારી જે જર્ની છે, મારી જે પાયલટ બનવાનું જે આખી જર્ની છે એ જલ્દીથી હું પૂરી કરી નાખું અને એના પછી મારી જે એરલાઇનમાં જવાની મારું જે ડ્રીમ છે એ હું કમ્પ્લીટ કરું. ને એઝ અ સુરતી, એઝ અ પ્રાઉડ સુરતી, આપણા સુરતમાં જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, તો મને એવું છે કે એક દિવસ હું યુએસથી સુરતની એક ફ્લાઇટ હું મારી જાતે ફ્લાય કરીને લઈ આવું. દીકરી જયારે ટ્રેનિંગમાં ગઈ હતી ત્યાં અમે ખૂબ રડેલા હતા કે મારી છોકરી એકલી બીજા સ્ટેટમાં જાય છે, જે અમારા ન્યૂ જર્સીથી 8 કલાક બાય પ્લેનમાં છે. બાય પ્લેન 8 કલાક ને 4 વ્હીલરમાં જવું હોય તો આપણે 5 દિવસ થાય છે. એટલે મારી ડોટર ત્યાં આગળ એકલી રહી છે અને એને એકલીને બધું સ્ટ્રગલ કરીને આ પાયલોટની ડિગ્રી મેળવી છે. એ સારી જોબ પણ કરે છે અને પાયલોટની ડિગ્રી એને મેળવી છે. એને ખૂબ મહેનત કરી છે. સમાજમાં અત્યારે અમને બધે જ્યાં પણ જઈએ ત્યાં બધે એવું જ કહે છે કે આ છોકરી પાયલોટ છે, તમારી છે, તમારી છે. અમને પ્રાઉડ થાય છે, તો અમને એ સાંભળીને વધારે પ્રાઉડ થાય કે આજે અમને અમારી દીકરીને માટે લોકોને પ્રાઉડ થાય છે, તો અમને ઘણી ખુશી થાય છે.